નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તીર્થધામ અને સંતોની તપોભૂમિ એવા વાંઢાઈ ગામે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ દ્વારા આજથી શરૂ થયેલ 5 દિવસીય કુળદેવી શ્રી ઉમા પ્રાગટ્ય કથા જ્ઞાન યજ્ઞનો ભવ્ય અને ભક્તિમય પ્રારંભ થયો હતો. તારીખ 26 થી 30 મે સુધી યોજાનાર આ પવિત્ર કથા મહોત્સવના પ્રારંભ નિમિત્તે સવારના સમયે ઈશ્વર આશ્રમથી ઉમિયા માતાજી મંદિર સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમિયા ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. શણગારેલા રથ, શરણાઈના મધુર સૂર, ઢોલના ગાજતા તાલ અને જય માં ઉમિયાના ગુંજતા જયઘોષ વચ્ચે નીકળેલી આ પોથી યાત્રાએ સમગ્ર વાંઢાઈને ભક્તિમય માહોલથી ઓતપ્રોત કરી દીધું હતું. યાત્રામાં સૌ પ્રથમ સુંદર રીતે શણગારેલા રથ પર જાણીતા કથાકાર હરેશભાઈ જોશી, સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ દોડુ તેમજ સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી બિરાજમાન રહ્યા હતા. ત્યારબાદ દાતા પરિવારના સભ્યો અન્ય રથોમાં જોડાયા હતા. પોથી યાત્રા દરમિયાન સ્ત્રી પુરુષો, યુવાનો અને વડીલો ભક્તિમાં લીન થઈ સંગીતના તાલે નૃત્ય કરતા જોવા મળ્યા હતા. ઉમિયા માતાજી પ્રત્યેની અઢળક આસ્થા અને શ્રદ્ધાનો અદ્ભુત નજારો સમગ્ર યાત્રામાં જોવા મળ્યો હતો. ગામના માર્ગો પર ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ઉમિયા માતાજી મંદિર ખાતે પોથી યાત્રા પહોંચ્યા બાદ સૌએ કુળદેવી માં ઉમિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ કથા મંડપ ખાતે દાતા પરિવાર સભ્યો દ્વારા પોથીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. મંગળાચરણ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કથાકાર હરેશભાઈ જોશીએ ઉમા પ્રાગટ્ય કથાનો ભાવભર્યો પ્રારંભ કર્યો હતો. કથાના પ્રથમ દિવસે હરેશભાઈ જોશીએ ખાસ કરીને પાટીદાર સમાજની ઉત્પત્તિ, કચ્છમાં તેમનું આગમન અને સમગ્ર પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મમાં પુનઃસ્થાપિત કરવા માટે સુધારક સંતો અને સમાજના સનાતની લડવૈયાઓએ ભજવેલી ક્રાંતિકારી અને ઐતિહાસિક ભૂમિકા અંગે રસપ્રદ અને પ્રેરણાદાયી માહિતી આપી હતી. કથાના પ્રવચન દરમિયાન શ્રોતાઓ ભાવવિભોર બની ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના મહામંત્રી બાબુભાઈ ચોપડા, મંત્રી ઈશ્વરભાઈ ભાવાણી, પ્રવીણભાઈ દોડુ, રમેશભાઈ પોકાર તથા ટ્રસ્ટી કેવી પાટીદાર સહિત સંસ્થાના કાર્યકરો અને સેવાભાવી યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પણ તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વાંઢાઈની પવિત્ર ધરા પર યોજાઈ રહેલો આ કથા જ્ઞાન યજ્ઞ ભક્તિ, સંસ્કાર અને સમાજ જાગૃતિનો અનોખો સમન્વય બની રહ્યો છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.
વિનુભાઈ જરાક પાછળ આવો. નખત્રાણામાંથી આપણે અનેક સંસ્કારમય અને સંગઠિત બની રહેશે એ નિશ્ચિત છે. પ્રવીણભાઈ ધનાણી આ સંસ્થાની અંદર ઓડિટર તરીકે પણ સેવા આપે છે. એટલું જ નહીં, પ્રવીણભાઈ છે એ પ્રમુખ શ્રી અને એ સાથે સંસ્કાર ગામના પ્રમુખ શ્રી ગંગારામભાઈ રામાણી અને એના ટ્રસ્ટીશ્રીઓ અને હોદ્દેદારો આપ નિહાળી રહ્યા છો. વ્યાસ સ્થાન ઉપર ધન્યવાદ. ગૌરવ અનુભવતા આજની આપ સૌ પણ પધાર્યા છો એનું સ્વાગત કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. અત્યારે આપણી સંસ્થા વતી વ્યાસજી પૂજ્ય શાસ્ત્રી શ્રી હરેશભાઈ જોશી મંગવાણાવાળા કે જેમને BA BEd સુધીનો અભ્યાસ છે એમનો દેવો આવી સૌ પતરે श्री अपने अपने मात पिता की जय, श्री अपने अपने गुरु महाराज की जय। देवी उमा जगतनी जननी तमे छो, शक्ति रूपे सकल विश्वमही તમે છો। તો અહીંયા આવીને આપણે શું કરવાનું છે? મૌમિયાનું નામ જ લેવાનું છે, બીજું કરવાનું શું છે? અને પાટીદારનો દીકરો બીજા કોઈને માને કે ન માને પણ માં ઉમિયાને ચોક્કસ માને, યાદ રાખશે, લખી રાખશે। અને માં ઉમિયાની કૃપા છે, એની મોટામાં મોટું એનો પુરાવો કયો? એનો મોટામાં મોટો પુરાવો જોવો હોય ને તો મને, અમારું તો 18 વર્ણની અંદર કામ કરવા જવાનું થાય, પણ મને એમ થાય કે જેટલા સંસ્કાર, જેટલી સંસ્કૃતિ, જેટલું પ્રસંગને માણવું, સમયસર ઉઠવું, સમયસર પહોંચવું, આ જેટલું પટેલો કરે છે ને એટલું બાકી અન્ય કોઈ જ્ઞાતિ નથી કરતી, યાદ રાખજો। આપણે કોના સંતાન છીએ? આમ તો જ્યારે સંકલ્પ પાડવામાં આવે અને સંકલ્પની અંદર પૂછવામાં આવે કે તમારું ગોત્ર કયું છે, તો અહીંયા વ્યાસપીઠ ઉપરથી હું કહું છું કે અન્ય જ્ઞાતિઓમાં જઈએ છીએ ને તો કોઈને ખબર જ નથી હોતી ખરેખર ગોત્ર કયું છે, પણ પાટીદારનો હજી મેં સુધી મેં એક પણ એવો સંકલ્પ પડાવ્યો નથી કે જેમાં એ લોકોને ખબર ન હોય કે અમારું ગોત્ર કયું છે। આ સૌથી સારામાં સારી બાબત છે। અને તમે તો સારું છે કે તમે તમારા ગોત્રના મંદિરો બનાવો છો। અત્રિ ઋષિનું મંદિર છે જ ને જીયાપુરની અંદર, બહુ સારું છે। તમે પત્રિકાઓની અંદર જ્યારે હું જોતો હું લગ્ન પત્રિકા, ત્યારે દરેક પરિવારો પોતાના ગોત્રનું નામ રાખે છે। દરેક અટક શિરવી હોય, રૂડાણી હોય, ચોપડા હોય, એ પોતપોતાના જ્યાં સુરધનને બેસાડ્યા છે
ત્યાં એ લોકોએ પોતાના ગોત્રને ઋષિને બેસાડે છે. આ બહુ મોટી ખરેખર એક સફળતા છે આમ જોવા જઈએ તો. એનો અર્થ એ છે કે તમે એ ઋષિના સંતાન છો, યાદ રાખશો. આપણે મૂળ કોણ છીએ? આપણે મૂળ ક્ષત્રિય છીએ. અને ક્ષત્રિય આપણે આર્યના વંશજ છીએ. મનમાં ખૂબ ચિંતા અને અનેક ઉપાયો કર્યા. કોણે? લાલ રામજી મહારાજે. પણ છેલ્લે એવું કહેવાય કે એમનો જીવ નતો નીકળતો. ત્યારે એમના શિષ્ય કોણ થયા? ઓધવરામ મહારાજ થયા. અને ઓધવરામ મહારાજ એમણે કહ્યું, લાલરામજી ગુરુ, આપને ક્યાંક તકલીફ છે કે તકલીફ એક જ છે કે મારો સમાજ છે ને અન્ય ક્ષેત્રે ભટકેલો છે. આપણા સાધુડાઓએ સંતોએ કેટલી મહેનત કરી છે, કેટલું તપ કર્યું છે, ત્યારે આપણે આ માંડવામાં છાયડામાં બેઠા છીએ. યાદ રાખજો, એમને એમ નથી બેઠા. અને ઓધવરામ મહારાજે વચન આપ્યું કે લાલરામજી મહારાજ, તમે તમારા દેહને શાંતિ આપો અને તમારા આત્માને પરમાત્મામાં વિલીન કરો. આ ધર્મનું કાર્ય હું કરીશ, તમને વચન આપું છું. અને ઓધવરામ મહારાજે વચન આપ્યું ને પછી લાલરામજી મહારાજનો જે દેહ છે ને શાંત થયો. ઓધવરામ મહારાજ ગામો ગામ ફર્યા. એ સમયે નારાયણજી બાપાના એક સમયના સાથી શ્રી રતનસિંહભાઈ ખેતાણી ઓધવરામજી મહારાજને સાથે રાખી અને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો બાંધવાની ઝુંબેશ ઉપાડી. યાદ રાખશો. એટલે આપણા કચ્છ કડવા પાટીદાર સમાજની રચના ક્યારે થઈ? કચ્છ કડવા પાટીદાર સમાજની રચના ઈસવીસન 1938માં, આજથી 88 વર્ષ પહેલા શ્રી રતનસિંહભાઈ ખેતાણીના પહેલા પ્રમુખ સ્થાને આપણા કચ્છ કડવા પાટીદારની સ્થાપના થઈ છે. યાદ રાખશો. અને એ સમયે મંત્રી પદે કોણ હતા? તો નથુભાઈ નાનજી કેસરાણી. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય.